બંને ઘૂંટણ પર રાખીએ. બંને આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લઈએ. પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. ફરી એકવાર ટેક અ ડીપ બ્રેથ. Hold it for a while. Slowly breathe out. Once again, get ready for Omkar. Take a deep breath. એક ઊંડો શ્વાસ લઈએ. પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. ફરી એકવાર ઊંડો શ્વાસ લઈ બંને હથેળીને એકબીજા સાથે ઘસો. બંને આંખો પર હળવું પ્રેશર. પૂરા ચહેરા પર, ગરદન પર. ફરી એકવાર બંને થેળીને ઘસો. અને પૂરેપૂરા શરીર પર બંને હાથને ફેરવીએ. ધીરે રહી અને બંને આંખો ખોલીએ. જય સ્વામિનારાયણ. 2 દિવસ પહેલા બંને પગને આગળ સીધા કરો. આઈ થિંક સો ગઈકાલે મહંત સ્વામીએ વાત કરેલી રામદેવ બાબાની કે યોગા યોગા ખાલી ફિઝિકલ સ્તર ઉપર નથી. આપણે એ ફિઝિકલ સ્તર ઉપર યોગા લઈ લીધા છે, પણ હકીકતમાં એ આપણા મનને પણ શાંત કરે. આપણે આ ખાલી 4 વખત ઓમકાર કર્યા, એમ થાય ને કે હવે આંખો બંધ જ રાખવી છે, ખોલવી જ નથી. આ તો જસ્ટ સ્ટાર્ટિંગ અને એની તાકાત છે. યોગાસનોમાં એવા પણ આસનો આવે કે પ્રાણાયામો આવે કે એકવાર શ્વાસ લીધો પછી ઋષિ મુનિઓ વર્ષો સુધી એ શ્વાસ બારો કાઢતા જ નહીં, ને ત્યાંથી જ એ સમાધિ અવસ્થામાં જતા રહેતા. એટલે આ યોગ છે એ ફક્ત શરીર પૂરતો નથી, પણ સાથોસાથ આપણા મનને પણ શાંત કરે છે. અને સાથોસાથ યોગ એટલે યુજ્યતે, કે જેનાથી ભગવાનની સાથે પણ આપણે જોડાઈ શકીએ. સવારે માનસી પૂજા કરવા બેસીએ એ પહેલાં આ રીતે થોડા ઓમકાર કરી લીધા હોય, પ્રાણાયામ કરી લીધા હોય, તો આપણી માનસી પૂજા અને આખી પૂજા એકદમ મહારાજમાં મન એકાગ્ર થઈ અને થાય એવી રીતે આખે આખું આ યોગ છે. આજે આપણે એ શરીર માટે ભેગા થયા છીએ
તો થોડા એ શરીરના આસનો પણ સાથે સાથે કરી લેશું, જેથી કરી અને આપણે નિરોગી ડિસીઝ ફ્રી લાઈફ એ આપણે આજીવન જીવી શકીએ. સૌ પ્રથમ આસન છે જાનુ શિરાસન. પહેલાં જોઈ લ્યો કઈ રીતે કરવાનું, અને પછી આપણે બધા સાથે મળીને કરશું. બધા આસનો મોસ્ટ ઓફ એવા હશે કે તમને એમ થશે કે આ મારાથી નહીં થાય, કારણ કે આપણે પહેલી વાર કરતા હોઈએ. પણ રોજ આપણે પ્રેક્ટિસ શરૂ રાખીશું, કારણ કે હું જે આજે આસન શીખવાડવાનો છું એ બધા ગ્રાઉન્ડ લેવલના છે, બિગિનર્સ લેવલના છે. અને બિગિનર્સ લેવલમાં પણ તમે જો એમ કહેશો કે સ્વામી આ તો એડવાન્સ છે, બરોબર, પણ આપણે ક્યારેય પ્રેક્ટિસ કરી જ નથી એટલે આપણને એવું લાગશે કે એડવાન્સ છે. બટ ઇફ યુ વિલ ગો ડેઈલી તો પછી તમને એવું થશે કે સ્વામી હજી આની કરતાં કંઈક ઊંચું આગળનું શીખવાડો. સૌ પ્રથમ જાનુ શિરાસન જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. બધા આસનના ફાયદા પણ હું કહેતો જઈશ. ફર્સ્ટ પહેલાં જોઈ લ્યો કઈ રીતે કરવાનું. જમણો પગ લઈ અને ડાબા પગના મૂળ પર, એકદમ જ્યાંથી ડાબો પગ સ્ટાર્ટ થાય ત્યાં રાખવાનો. બંને હાથને આ રીતે ઘૂંટણ પર ઊંડો શ્વાસ લેતા પહેલાં જોઈ લ્યો કઈ રીતે. બંને હાથને ઉપર એન્ડ ધેન શ્વાસ છોડતા આગળ ઝૂકવાનું. શક્ય હોય ઇફ પોસિબલ પગનો અંગૂઠો પકડવાની કોશિશ કરવાની, અને હજુ આગળ શક્ય હોય તો મસ્તકને ઘૂંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરવાનો. ઓકે, કરીએ સાથે. જમણા પગને લઈ ટેક યોર રાઇટ લેગ એન્ડ પુટ ઇટ ઓન ધ રૂટ ઓફ લેફ્ટ. બંને હાથને આ રીતે જમણા ઘૂંટણ પર શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આપણે યોગા કરવાના છે. ઓકે, ટેક અ ડીપ બ્રીથ ઇન. ઊંડો શ્વાસ લેતા બંને હાથને ઉપર ખેંચો, પૂરેપૂરું શરીર ઉપરની તરફ ખેંચો. ખેંચો અશોકભાઈ. શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકો. બંને હાથથી પગનો અંગૂઠો પકડવાનો પ્રયાસ કરો. કોશિશ કરને વાલો કી કભી. વેરી ગુડ. મસ્તકને ઘૂંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરો. સ્વામી નારાયણ. રિલેક્સ. તમને બધાને એમ થાય છે કે નથી થતું, બટ એની માટે એક મસ્ત એક્સરસાઇઝ છે કે જેથી કરી અને આરામથી વિથિન 5 days તમે રોજ પ્રેક્ટિસ કરશો. હું 9 તારીખ સુધી અહીંયા છું, બરોબર. 5 દિવસ હું કહું એ પ્રેક્ટિસ કરશો તો 5 દિવસની અંદર આ આસન થવા લાગશે. પણ પ્રામાણિકતાથી પ્રેક્ટિસ કરવાની, બરોબર. બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરો, ઉલટાઓ. યસ. શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકવાનું છે. જોઈ લેજો કઈ રીતે. 1 2 3. ગોટ ઇટ. કરીએ શરૂ. સ્વામી નારાયણ. વન્સ અગેન. સ્વામી નારાયણ. રિલેક્સ. ઘણાને પહેલી જ વારમાં દેખાઈ ગયું હશે કે થોડો આગળ જતો રહ્યો, હું થોડો આગળ જતો રહ્યો, રાઈટ. પણ આવું 5 દિવસ કરવાનું. બીજા પગ કરીએ. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે જોઈ લ્યો. તો આટલું પકડાય તો જવું જ જોઈએ. એન્ડ ધેન ઓકે, ટાર્ગેટ રાખવાનો. ટાર્ગેટ રાખવાનો, બરોબર ને. બીજા પગથી કરીએ. ડાબો પગ. ચેન્જ યોર લેગ. ચેન્જ યોર લેગ. ઓકે. બંને હાથને ઘૂંટણ પર ઊંડો શ્વાસ લઈ બંને હાથને ઉપરની તરફ ફેલાવો. પૂરેપૂરું શરીર ઉપરની તરફ ખેંચો. ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ પગનો અંગૂઠો પકડવાની કોશિશ કરો. બહુ જાજી ટ્રાય નહીં કરતા. ફર્સ્ટ ટાઈમ છે, બહુ જાજી ટ્રાય નહીં કરતા. ખેંચવાનું જાજુ નહીં. ઓકે અખિલભાઈ. સ્વામી નારાયણ. રિલેક્સ.
આપણે, તમારું નામ શું? દક્ષાંતભાઈ. એ એમ કહે છે કે મારું માથું ઘૂંટણને અડી જાય. દેખાડો તો જો છે ને, પણ પગને ઘૂંટણમાંથી સીધો રાખવાનો, બરોબર? અને સીધો રાખી અને પછી ઘૂંટણ મસ્તકની સાથે અડવું જોઈએ. નહીતર તો આમ કરીને એમ કે તમે થઈ ગયું, લ્યો તમે અઠવાડિયામાં હું 1 મિનિટમાં પૂરું. બીજા પગથી બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરો, ઉલટાઓ, શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકવાનું. ઓકે, સ્વામી ના રા યણ, સ્વામી ના રા યણ. રિલેક્સ. બંને પગને આગળ સીધા કરો. આ આસનથી સૌથી મોટામાં મોટો ફાયદો એ કે જે હામસ્ટ્રિંગ કહેવાય, સાથળ, એ એકદમ એને ફ્લેક્સિબલ અને રિલેક્સ કરી દે. અને બીજું, ઘણા કહેતા હોય કે સ્વામી પેટ ઓછું કરવાના આસન આપો ને, પેટ ઓછું કરવાના આસન આપો ને, પણ આમ આગળ ઝૂકવાનું આવે એટલે ઓટોમેટિક પેટની જે ચરબી છે એ ધીરે 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 કરતી લૂઝ પડતી જાય અને ઓગળતી જાય. અને ખાસ કરીને પાચક્રિયામાં આ આસન છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદનું આસન છે પશ્ચિમોત્તાનાસન. ધ સેમ મેથડ, બરોબર, પણ બંને પગથી એ કરવાનું છે. પેલું જાનુશીરાસન એટલે અડધું, પશ્ચિમોત્તાનાસન એટલે આખું. અને બીજું, આ બંને આસન છે આપણી નર્વસ સિસ્ટમ, મિત્ર હોય ત્યાં ફાવે ને જાજુ. અને બીજું, આ જે બંને આસન છે, જાનુશીરાસન અને પશ્ચિમોત્તાનાસન, ખાસ આપણી નર્વસ સિસ્ટમને એકદમ આરામ આપે છે. સૌથી વધારેમાં વધારે આપણી બોડીમાં 2 પ્રકારના સેલ્સ હોય, લોંગ ટર્મ સેલ્સ અને શોર્ટ ટર્મ સેલ્સ. હેલો એવરીવન, આપણા શરીરમાં 2 પ્રકારના સેલ્સ હોય, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મ જે સેલ્સ હોય એ રોજ લાખો ને કરોડો મરી જાય અને પાછા એટલા જ ઉત્પન્ન થઈ જાય. શોર્ટ ટર્મ જે સેલ્સ હોય એ ડેઈલી લાખો ને કરોડો મરી જાય અને વળી પાછા એટલા જ રીજનરેટ થઈ જાય. પણ જે લોંગ ટર્મ સેલ્સ છે ને, એકવાર મરે એ પછી જીવતા થાય નહીં. જે પાર્કિન્સન્સ તમે સાંભળો છો એ આપણી નર્વસ સિસ્ટમ છે. સૌથી મોટામાં મોટો સેલ છે આપણો નર્વસ સિસ્ટમનો. એને આરામ માટે, એની ફ્લેક્સિબિલિટી, આરામ માટે અને ખાસ કરીને એને શાંત કરવા માટે આ પશ્ચિમોત્તાનાસન અને જાનુશીરાસન 2 ખૂબ જ ઉપયોગી આસન છે. બરોબર, કરીએ પશ્ચિમોત્તાનાસન એક સાથે. બંને હાથને બંને ઘૂંટણ પર, સેમ પ્રોસેસ. ઊંડો શ્વાસ લેતા બંને હાથને બાજુમાંથી ફેલાવી ઉપરની તરફ, પૂરેપૂરું શરીર ઉપરની તરફ ખેંચો. ખેંચો, પગ સીધા કરવાના ભાઈ. હા, ખેંચો અને આગળની તરફ ઝૂકો. સ્વામી નારાયણ. રિલેક્સ. બંને હાથને ઇન્ટરલોક કરી ઉલટાઓ અને શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકીએ. બરોબર, સ્વામી નારાયણ. વન્સ અગેન, સ્વામી નારાયણ. રિલેક્સ. ખાસ આ પશ્ચિમોત્તાનાસન છે એ ડાયાબિટીસ માટે પણ એ ઘણું ઉપયોગી છે. ડાયાબિટીસ માટે બીજું જેવું ઉપયોગી આસન છે આકર્ણ ધનુરાસન. આકર્ણ ધનુરાસન અને એની પછી આવશે અર્ધ મત્સ્યેન્દ્રાસન. એ બંને આસન ડાયાબિટીસ માટે અને પેલી સાઇટ્રિક નર્વ કહેવાય ને, કે ચડી જાય એટલે પછી પૂરું, માણસ ચાલી પણ શકે નહીં, બેસી જ જવું પડે ત્યાં ને ત્યાં. પણ આ 2 આસનો એવા છે, પ્રૂવ કરેલા છે, એવું નહીં કે લખેલું છે ને હું બોલી દઉં છું. પણ આ બંને આસનો પ્રૂવ પણ કરેલા છે કે કોઈને થઈ હોય ને આપણે આસન કરાવ્યું હોય ને 1-2 પોઈન્ટ દબાવ્યા હોય
વિથિન અ મિનિટ એ વ્યક્તિ ચાલવા મળે. અને આકર્ણ ધનુરાસન અને અર્ધ મત્સ્યેન્દ્રાસન ખાસ ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી. ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ આપણા શરીરમાં સ્ટિમ્યુલેશન પ્રોડક્શન એ પણ વધારે. સૌ પ્રથમ આકર્ણ ધનુરાસન કરવાનું છે. પહેલાં જોઈ લ્યો કઈ રીતે કરવાનું, બરોબર? બધાને ઉત્સાહ હોય ને, એટલે ચાલો આપણે સ્વામીની સાથે. સૌ પ્રથમ જમણા પગને લઈ અને ડાબા ઘૂંટણની ઉપર મૂકવાનો છે. ઓકે. ત્યારબાદ જમણા હાથથી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો, કે ઇંગ્લિશમાં બોલું ને, લેફ્ટ હેન્ડથી રાઈટનો ટો અને રાઈટ હેન્ડથી લેફ્ટનો ટો પકડવાનો છે. પકડાઈ જશે. એન્ડ ધેન આને લિફ્ટ અપ કરી અને કાન સાથે અડાડવાનો પ્રયાસ કરવાનો છે. શું કરવાનું છે? પ્રયાસ. ઓકે, પ્રયાસ કરવાનો છે. મેં વેરી ફર્સ્ટ કીધું હતું, કોઈને એટલા બધા થશે નહીં, ઇઝી છે પણ થશે નહીં, બરોબર? પ્રયાસ કરવાનો છે. ને આની એક્સરસાઇઝ પણ હું કહીશ કે ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ વિથ યોર ફ્લેક્સિબિલિટી, વોટ એક્સરસાઇઝ કેન બી ડન. ઓકે, કરીએ સાથે. જમણા પગને લઈ અને ડાબા પગના ઘૂંટણ પર રાખો. આઈ થિંક સો ગુરુકુલમાં જે ભણ્યા હોય એમને આ આસન કરેલું હશે. હું ના, નરેશભાઈ તો કર્યું છે, સેવામાં હતા એવું કે છે. છટકી જતા હોય ને એટલે હવે અત્યારે કરવું પડે બધું. વિથ યોર લેફ્ટ હેન્ડ રાઈટ ટો, વેરી ગુડ. એન્ડ વિથ યોર રાઈટ હેન્ડ લેફ્ટ ટો. હા, પહોંચી ગયું ને? હા. હવે ઊંડો શ્વાસ લઈ, શ્વાસ રોકી અને લિફ્ટ ઇટ અપ. વેરી ગુડ. 1 2 3 4. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. આ આસન ખાસ આપણા શોલ્ડર માટે પણ એ ઘણું ઉપયોગી છે. જેને રક્તક થઈ જતી હોય અને કોઈ મસાજ કરવાવાળું ન હોય તો આ આસન એકદમ આરામદાયક અને તરત જ રક્તક મટાડી દે એવું છે. બીજું, આ આસન કદાચ કોઈને ન થતું હોય તો વિથ યોર રાઈટ હેન્ડ આવી રીતે પકડી અને ઊંચું કરવાનો, બરોબર? હા, પગ સીધો રાખવાનો, બસ ઊંચો કરવાનો અને જેમ બને એમ નજીક. આગળ નથી ઝૂકવાનું, પગને પાછળ લઈ જવાનો. ગોટ ઇટ? કમરમાંથી એકદમ સીધા અને પગને પાછળ લઈ જવાનો. ઓકે, જો આ બેબી આસન એ પણ છે. હાલો ભાઈ, બેબી આસન. ઓકે, હા, એમ આકર્ણ ધનુરાસન ઇન ધ રાઈટ સ્ટાર્ટિંગ તમે ઝૂકી શકો, બરોબર? એન્ડ ધેન તમારી ફ્લેક્સિબિલિટી વધતી જાય, અહીંથી પેલ્વિક મસલ્સ ફ્રી થતા જાય, એટલે પછી તમે યુ કેન ગો સ્ટ્રેટ અપ લાઈક ધીસ વે. ઓકે, કરીએ બીજા પગથી. ડાબા પગને લેફ્ટ લેગને જમણા રાઈટના ઘૂંટણ પર, એન્ડ ધેન રાઈટ હેન્ડથી લેફ્ટનો અંગૂઠો પકડો એન્ડ વિથ લેફ્ટ રાઈટ ટો. ઓકે, લિફ્ટ ઇટ અપ. ઊંડો શ્વાસ. 1 2 3 4 એન્ડ રિલેક્સ. બંને હાથથી પકડી લઈએ. પરસેવો વેળો કે નહીં? નથી વેળો હજી? બેબી આસન. વેરી ગુડ. કેટલા વાગ્યા સુધી આપણે કરાવવાના છે? રિલેક્સ રિલેક્સ. નેક્સ્ટ આસન અર્ધ મત્સ્યેન્દ્રાસન. આ આસન ખાસ ડાયાબિટીસ માટે અને આઈ થિંક કમરનો દુખાવો કોને કોને છે? યસ, કમરના દુખાવા માટે હું આગળ થોડી એક્સરસાઇઝ પણ કહીશ અને પોઈન્ટ્સ પણ કહીશ અને શું શું ધ્યાન રાખવાનું એ પણ કહીશ. પણ આ આકર્ણ ધનુરાસન છે એ ટ્વિસ્ટિંગનું મેઇન આસન કહેવાય છે અને ખાસ કરીને જેને કમરનો દુખાવો હોય એની માટે, અને બીજું મેં આગળ વાત કરી એમ ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી. આસન થોડુંક ડિફિકલ્ટ છે, પણ ઉપયોગી છે, બરોબર? જમણા પગને રાઈટ જોઈ લ્યો. રાઈટ લેગને લઈ અને લેફ્ટના ઘૂંટણની બાજુમાં રાખવાનું. ઓકે,
એન્ડ ધેન આખું બોડી ઓપોઝિટ ટ્વિસ્ટ કરવાનું. પહેલાં જોઈ લ્યો બધા, આઈ નો તમને ઉત્સાહ છે, બરોબર, પહેલાં જોઈ લ્યો. ત્યારબાદ આખું બોડી ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ જવાનું. બીજો હાથ, જમણો હાથ રાઈટ હેન્ડ છે, એને પાછળ ટેકો આપી અને લેફ્ટ હેન્ડથી આ રીતે ઘૂંટણને પ્રેસ કરી આરામથી પગનો અંગૂઠો પકડી લેવાનો. ઓકે, અને પછી દ્રષ્ટિ પાછળની તરફ. પાછળવાળા વ્યવસ્થિત કરે છે કે નહીં એ જોવાનું. સંજયભાઈ ઓકે, કરીએ સાથે. ટેક યોર રાઈટ લેગ. હું કહું હમણાં. રાઈટ લેગને લઈ અને જમણા ઘૂંટણની બાજુમાં. વેરી ગુડ. હવે જે ઘૂંટણ ઊભો છે એનો ઓપોઝિટ હેન્ડને ઊંચો કરો. ઓપોઝિટ હેન્ડ નરેશભાઈ, ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ હેન્ડ ઊંચો કરો. યસ. છાતી અને ઘૂંટણ વચ્ચેથી આ રીતે કાઢો. વેરી ગુડ. બીજો હાથ છે એને પાછળ ટેકો આપી દો અને આરામથી પગનો અંગૂઠો પકડી લ્યો. વાહ, સરસ વિનોદભાઈ, યુ કેન ડુ ઇટ. વેરી ગુડ. પાછળની તરફ દ્રષ્ટિ. ઓપોઝિટ હેન્ડ બ્રો. સ્વામી નારાયણ. રિલેક્સ. અશોકભાઈ, ઓપોઝિટ કોને કહેવાય? હા, વેરી ગુડ. કરીએ, બીજા પગથી કરીએ આસન. ડાબા પગને લઈ અને જમણા ઘૂંટણની બાજુમાં. હવે જે ઘૂંટણ ઊંચો છે એનો ઓપોઝિટ હેન્ડ ઊંચો કરો. એવરીવન ઓપોઝિટ હેન્ડ. રવિભાઈ, ખાસ નબળા સ્ટુડન્ટ્સ ઉપર હું વધારે ધ્યાન આપું છું. છાતી અને ઘૂંટણ વચ્ચેથી કાઢો. વેરી ગુડ. કોણીથી સહેજ ધક્કો મારી અને આરામથી પગનો અંગૂઠો પકડી લ્યો. રવિભાઈ, યુ આર રોંગ. પાછળની તરફ દ્રષ્ટિ. દ્રષ્ટિ પાછળની તરફ. સ્વામી નારાયણ. રિલેક્સ. દીક્ષાંતભાઈ, તમે છે ને એક સ્ટેપ પાછળ જતા રહ્યો. આ ફક્ત જે તમને કરાવ્યું એનું નામ હતું આકર્ણ ધનુરાસન. હજી એના કરતા પણ આગળ અર્ધ મત્સ્યેન્દ્રાસન આવે. એના કરતા પણ આગળ પૂર્ણ મત્સ્યેન્દ્રાસન આવે. આકર્ણ ધનુરાસન તમે બધાએ કર્યું. સોરી, વક્રાસન તમે બધાએ કર્યું. હવે ત્યારબાદ જે અર્ધ મત્સ્યેન્દ્રાસન, એ પગને આ રીતે બેન્ડ, પહેલા જોઈ લો ને, થાય તો કરજો. પગને આ રીતે બેન્ડ કરી દેવાનો. સેમ પ્રોસેસ. પકડી અને પાછળની તરફ. બરોબર. ત્યારબાદ આવે પૂર્ણ મત્સ્યેન્દ્રાસન. કરીએ ટ્રાય. બરોબર, ટ્રાય કરો પૂર્ણ મત્સ્યેન્દ્રાસન. જમણા પગને લઈ અને યસ, અને ત્યારબાદ બીજો પગ લઈ અને આ રીતે. નેક્સ્ટ ટાઈમ. ઓકે. ત્યારબાદ સેમ પ્રોસેસ. આમ લઈ પકડી અને પાછળ. પૂર્ણ મત્સ્યેન્દ્રાસન. બરોબર. આપણે ટાર્ગેટ રાખવાનો કે આપણે પૂર્ણ સુધી પહોંચવું છે. ઘણા કહેતા હોય કે સ્વામી હવે ઉંમર વધી ગઈ, હવે કાંઈ વધારે થાય નહીં. શું બેનિફિટ્સ? કમરનો દુખાવો જેને રહેતો હોય એની માટે ખૂબ જ ઉપયોગી. અને બીજું ડાયાબિટીસ. હમણાં તમે ગઈકાલે બિરંજ ખાધો, આજે લાપસી ખાશો, બરોબર, પછી સાંજે કેક હતી ને, પછી આગળના દિવસે ફાલુદા હતા. જેટલું તમે ગળ્યું ખાશો ને, હા, પેનક્રિયાસ માટે ઇટ ઇઝ વેરી બેસ્ટ આસન. એમાંય ખાસ પૂર્ણ મત્સ્યેન્દ્રાસન તો બહુ ઉપયોગી. અને હા, અરે હું એ જ કહું છું, તમારા બધા જ ઉપયોગી આસન છે ભાઈ. હા,
આ 3 આસન કરાવ્યા હજુ તમને, આ 3 આસન જ કરાવ્યા છે, એમાંય 3ના તો પ્રકારો છે. ઓકે, હે હા સંજયભાઈ, જો આ એક સિમ્પલ આસન છે, ઓનલી ફોર યુ, બરોબર? બીજાને ટ્રાય કરવી હોય તો કરજો, પણ આ સંજયભાઈ માટે સિમ્પલ આસન. બંને પગને આગળ સીધા, બરોબર? બે હાથને અહીંયા બાજુમાં, બંને પગના પંજા ખેંચેલા, આગળની તરફ ખેંચેલા. એક ઊંડો શ્વાસ લઈ કરો કરો. તમે કહો છો સિમ્પલ, અમુક આસનો એવા હોય દેખાય એકદમ સિમ્પલ, એમ તો આમાં શું હવે, સ્વામીએ તો ખાલી પગ ઊંચા કર્યા, પણ જ્યારે કરવા બેસે ત્યારે ખ્યાલ આવે. નેક્સ્ટ આસન ખાસ કરીને ધ્યાન માટે, માઇન્ડ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઝાઝા એટલા માટે કરાવું છું, એમાંથી 2-3 પણ તમને યાદ રહી જાય તોય તમારા શરીર માટે ફાયદાકારક, બરોબર? નેક્સ્ટ આસન છે, આ રીતે બંને પગના પંજા ઉપર બેસી જઈએ. હજી આમાં આગળ આવશે. ઓકે, આ તો હજી સ્ટાર્ટિંગ પોઝ છે. આમાં પણ બેસીએ તો ખાસ કરીને આપણા એન્કલ્સ માટે, કાફ માટે અને સાથળ માટે ખૂબ જ ઉપયોગી. ત્યારબાદનું આસન છે જ્ઞાન આસન, જે ખાસ ધ્યાન માટે, એકાગ્ર ચિત્ત માટે, કોઈ પણ વસ્તુ ઉપર ફોકસ કરવું હોય એની માટે ઉપયોગી. ઘરે નાના છોકરાઓ હોય તો એને પણ આપણે આ આસન કરાવી શકીએ, જેથી કરી અને એને સ્ટડીઝમાં કે બીજી કોઈ પણ એક્ટિવિટીઝ કરાવતા હોય તો એમાં ફોકસ વધે. જમણો પગ લઈ બંને હાથને આ રીતે ટેકો આપો. અરે આવો આવો ઘનશ્યામભાઈ, તમારે જરૂર છે આની તો. ફોટો પાડીને જતા રહે એમ ક્યાંથી મેળ પડે? હવે ટેક યોર રાઈટ લેગ એન્ડ કીપ ઓન ધ લેફ્ટ ની. હા, અને હવે ધીરે રહી બંને હાથને ઉપર અને નમસ્કાર મુદ્રા. જુઓ, હવે હું તમને શીખવાડું આ આસન ઇઝીલી કઈ રીતે થાય. ઓકે, આ એટલા માટે તમને કીધું કે મનનું બેલેન્સ કેટલું છે એ તમને ખ્યાલ આવે, બરોબર? ચોરી પકડાઈ જાય છે ભાઈ તમારી. જો સિમ્પલ છે, આપણે આ રીતે મૂક્યું, બરોબર? અને હવે શું કરવાનું છે, આગળ કોઈ પણ એક પોઈન્ટ ઉપર બંને આંખને કેન્દ્રિત કરવાની. આજુબાજુ કોઈ પણ હસતું હોય, કંઈ કરતું હોય તો ત્યાં ધ્યાન નહીં દેવાનું. પહેલા ફોકસ ઓફ પોઈન્ટ છે એ ડિસાઈડ કરો. યસ, વેરી ગુડ. અને હવે ધીરે ધીરે એક પછી એક હાથ ઊંચો કરી ડોન્ટ ચેન્જ યોર ફોકસ. સરસ, રિલેક્સ. અશોકભાઈને એમની પાછળ બેઠા છે, શું નામ તમારું? કિશનભાઈને અને પ્રદીપભાઈને, કે બીજા કોઈને આ બાજુ? ત્રણેયનો ફોકસ ઓફ માઇન્ડ એકદમ મસ્ત છે. ફર્સ્ટ આઈ થિંક સો તમે ફર્સ્ટ ટાઈમ કર્યું ને આસન? તમે ફર્સ્ટ ટાઈમ ને? તમે તો એમને થઈ જાય છે ને આપણે નથી થતું. વાય? ફોકસ ઘટે છે. ખાલી વેઇટ લિફ્ટિંગથી ના કાંઈ થાય, યુ નીડ યોર ફોકસ ઓલ્સો. બીજા પગથી ટ્રાય કરીએ આસન. અરે ઘનશ્યામભાઈ બાચળ જ બેઠા છે. વેરી ફર્સ્ટ ફોકસ ઓફ પોઈન્ટ નક્કી કરો. ભાઈ દાંત નહીં કાઢતા, હવે દાંત કાઢવાના આવશે ત્યારે હું કહીશ. ફોકસ ઓફ પોઈન્ટ ડિસાઈડ કરી બંને હાથને
સરસ. જો આપણે વિનોદભાઈને આ વખતે થઈ ગયું 2 to 3 સેકન્ડ્સ પણ થાય, ધેટ ઇઝ ઓલ્સો ફોકસ ઓફ પોઈન્ટ. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે 21 સેકન્ડ સુધી, ફોર 21 સેકન્ડ, જો તમારું મન કોઈ એક પોઈન્ટ ઉપર, એક વિચાર ઉપર સ્થિર થઈ જાય એટલે સમાધિની અવસ્થા સ્ટાર્ટ થાય. કેટલું? 21, ઓનલી 21 સેકન્ડ્સ. પણ મનને 2 સેકન્ડ માટે પણ પકડી રાખવું ને બહુ અઘરું છે. મહારાજે પૂછેલું કે કેટલા સંકલ્પ થાય? મુક્તાનંદ સ્વામીએ રીતિ પહેરી. કોણ? મુક્તાનંદ સ્વામી. મહારાજ આટલા સંકલ્પ થાય. સુરા ખાચરને પૂછ્યું કે ભગત, અરે મહારાજ સંકલ્પ કાણું નો થાય, એ તમ જેવા ભગવાન મેળા. મહારાજે ત્યારે વાત કરેલી કે જે એ મનના નાનામાં નાના પોઈન્ટ્સને પકડી શકે, એ સમજો કે ક્યારેય વિચલિત થાય નહીં. ત્યારે આ આસન હતા જ્ઞાનાસન, એની કરતાં પણ એક અપ સાંખ્યાસન છે. કરવાનું નથી, ખાલી જોવાનું છે. બરોબર? જમણા પગને લઈ, કેમ કે જ્ઞાન થાય પછી સાંખ્ય આવે ને, અને પછી સાધુ થવાય. સ્ટ્રેટ. સાંખ્યાસન. આ બંને આસન જે આપણે જ્ઞાનાસન, સાંખ્યાસન કર્યું, એ ખાસ પ્રોસ્ટેટ માટે ખૂબ જ ઉપયોગી. જે મોટી ઉંમરે ઘણા બધાને એની તકલીફો રહેતી હોય, પણ જો નાની ઉંમરથી જ આપણે આ આસનો કરવા મળીએ તો પ્રોસ્ટેટ ઓપરેશન કે એવી કોઈ તકલીફો જ રહે નહીં. અને બીજું ખાસ આ આસન જ્ઞાનાસન નિયમિત કરવાથી ધ્યાનાદિકની પણ રુચિ એ વધતી જાય છે. નેક્સ્ટ આસન આપણે એ વેઇટ લોસના આસનો છે. એ થોડા વેઇટ લોસના આસનો કરી લઈએ અને ત્યારબાદ આપણે 2-3 આસનો ફરી એકવાર કમરના પણ લેશું. બરોબર? સૌ પ્રથમ આસન છે ઉત્તાન પાદાસન. પહેલા જોઈ લ્યો કઈ રીતે કરવું. ખાસ આ આસન કોન્સ્ટિપેશન માટે પણ ઉપયોગી છે. બરોબર? પેશન્ટ આજે ઘરે ઘરે તકલીફો બધાને હોય છે. કલાકે તો બાથરૂમમાંથી બહાર નીકળતા હોય છે. બરોબર? અમારે સંતો ત્યાં 6 સંતો છે, તો આઈ થિંક સો 1.5 અવરમાં બધાનું પૂરું થઈ જાય ને. 1.5 અવરમાં બધા 6 સ્નાન કરીને બહાર આવી ગયા હોય, અને એક જ બાથરૂમ પાછું. સૌ પ્રથમ ઉત્તાન પાદાસન કોન્સ્ટિપેશન માટે, ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે અને ખાસ વજન ઓછો કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલાં જોઈ લ્યો કઈ રીતે કરવાનું. બંને હાથને ઊંધા રાખી અને સાથળની બાજુમાં રાખવાના. બંને પગ એક સાથે, એન્ડ ધેન ઊંડો શ્વાસ લઈ, શ્વાસને રોકી બંને પગને ઓનલી 45 ડિગ્રી ઉપર કરવાના. અને હું કહું ત્યાં સુધી ઉપર રાખવાના, એન્ડ ધેન ધીરે 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 નીચે કરીએ સાથે. હલો, બેઝિક પોઝિશન શવાસન. બંને હાથને સાથળની બાજુમાં રાખો. ઊંડો શ્વાસ લઈ બંને પગને એક સાથે ઓનલી 45 ડિગ્રી ઊંચા કરો. બંને પગ ઘૂંટણમાંથી સીધા. સ્વામી નારાયણ. રિલેક્સ. પેટ ઉપર વાઇબ્રેશન આવ્યું? હા, એ વાઇબ્રેશન આવે એનો મતલબ કે કોન્ક્રીટનું બાંધકામ હોય તેને તોડવું હોય તો વાઇબ્રેટ કરવું પડે. જૂનામાં જૂનો કબજિયાત હોય, આ વૃદ્ધો માટે પણ આ આસન ઉપયોગી છે, એ પણ કરી શકે. બરોબર? જે અમુક એજ ઉપર થઈ ગયા હોય એ પણ આ આસન કરી શકે. કરીએ ફરી એકવાર. ઊંડો શ્વાસ લઈ બંને પગને એક સાથે ઊંચા કરો.
સ્વામી નારાયણ. એમનેમ રાખજો. સ્વામી નારાયણ. રિલેક્સ. આરામથી નીચે મૂકી દો. ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા. ટેક અ ડીપ બ્રેથ્સ એન્ડ બ્રીથ આઉટ. જેની પાચન શક્તિ નબળી હોય, પાચન શક્તિમાં સુધારો કરવો હોય, તો એના માટે પણ આ આસન ખૂબ જ ઉપયોગી છે. વજન ઓછો કરવો હોય, પેટ ઓછું કરવું હોય, એની માટે પણ ખૂબ જ ઉપયોગી. કરીએ ફરી એકવાર. ગેટ રેડી. એક ઊંડો શ્વાસ લઈ બંને પગને એક સાથે ઊંચા કરો. ઓનલી 45 ડિગ્રી. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. રિલેક્સ. નીચે મૂકી દઈએ. ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા. અને બીજું, જેને પાચન ક્રિયા સુધારવી હોય, આપણા ગુણાતીતાનંદ સ્વામી ખાસ એમની વાતોમાં કહી ગયા છે કે જમતી વખતે પેટના 4 ભાગ કરવા. એમાંથી 2 ભાગ છે એને અનાજથી ભરવા, 1 ભાગ પાણીથી ભરવો, અને બીજો ભાગ છે હવા માટે ખાલી રાખવો. આજે તો ઓલી સારી વાનગી બની હોય તો આમ ભજીયું બારું નીકળે મોઢામાંથી, એટલું જમી લે. શ્વાસ લેવાની જગ્યા ન રાખે. કોઈ પૂછે શું, તો કે વજન વધારવો છે. એમ વજન ના વધે, એમ આપણું પેટ બગડે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન એવું કહેતું કે સ્વામી આજ સુધી ક્યારેય કહટાણા નથી. કહટાણા ઇન સેન્સ જમીને એમ થયું નથી કે અરે યાર આજે વધારે જમાઈ ગયું. હંમેશા ભૂખ કરતા 1 કોળિયો ઓછો જમવો અને તરસ કરતા 1 ઘૂંટડો પાણી વધારે પીવું. ભોજનનો સામાન્ય નિયમ. ભૂખ કરતા 1 કોળિયો ઓછો જમવાનો અને પાણી પીવાનું થાય ત્યારે 1 ઘૂંટડો પાણી એક્સ્ટ્રા પીવાનું. હા, શાસ્ત્રીજી મહારાજે ક્યારેય પણ આજ જીવનમાં પેટ સાફ કરવાની ગોળી ક્યારેય લીધી નથી. કેટલું સ્વામીનું નિયમિત જીવન હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ, આમાં જ પગ 90 ડિગ્રી અપ લાવવાના અને ત્યારબાદ આમ રાઉન્ડમાં ફેરવવાના. બરોબર? કરીએ સાથે. એક ઊંડો શ્વાસ લઈ બંને પગને 90 ડિગ્રી સુધી અપ લઈ જાઓ. વેરી ગુડ. હવે સર્કલ ફેરવતા ફેરવતા મોટું સર્કલ ફેરવવાનું છે. એકદમ મોટું સર્કલ. નીચે આવે ત્યારે પગ શ્વાસ પૂરેપૂરો બારો કાઢવાનો. વેરી ગુડ સંજયભાઈ. પગ ઘૂંટણમાંથી ફક્ત સીધા રાખો. વિનોદભાઈ, મોટું સર્કલ. મોટું. સ્ટીલ બિગર. ઓકે. રિવર્સમાં અને એકદમ સ્લોલી, બહુ સ્પીડમાં નહીં, એકદમ સ્લોલી મોટું સર્કલ બનાવો. ઓકે, રિલેક્સ. તમે એક જ. બીજા શરૂ રાખો ભાઈ. વેરી ગુડ. તમારે બહુ સરસ થાય છે. કે રિલેક્સ, રિલેક્સ. શવાસન. ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આ એક્સરસાઇઝ અને ઉત્તાન પાદાસન બહુ જ ઉપયોગી છે. આયુર્વેદમાં એવો નિયમ છે કે જેનું પેટ સાફ તેના તમામ રોગ માફ. ઈચ એન્ડ એવરી ડિસીઝ એનું રૂટ છે આપણું સ્ટમક. જો પેટ નિયમિત રીતે સાફ થઈ જાય તો કોઈ પણ પ્રકારનો રોગ ક્યારેય પણ થાય નહીં.
સ્વાસ્થ્યના 4 મુખ્ય મુદ્દા હોય છે: હવા, પાણી, આહાર અને નિદ્રા. એર, વોટર, ફૂડ એન્ડ સ્લીપ. આ ચારેય વસ્તુ આપણું નિયમિત હશે, યુ વિલ નીડ નો મેડિસિન. ક્યારેય પણ કોઈ પણ પ્રકારની તમને તકલીફો જ નહીં થાય. હવા તો એની શુદ્ધ હોય જ છે, પાણી શુદ્ધ હોય છે. ખાલી તકલીફ થતી હોય તો કે જમવામાં આપણે ગમે તે જમી લેતા હોઈએ, અને જમવાનો ટાઈમિંગ ફિક્સ ન હોય. ખાસ એક નાનો એવો નિયમ કે 7 વાગ્યા પછી ડિનર એ 7 વાગ્યા પછી નહીં લેવાનું. અમે તો ત્યાં ઇન્ડિયામાં 6 વાગ્યાનું કહેતા હોઈએ, પણ અહીંયા આઈ થિંક સો 6 જોબ પૂરી થાય તો 7 વાગ્યા પછી ડિનરમાં થોડોક કાપ મૂકી દેવાનો, વધીને 7:30 તમે કરી શકો. અને સાંજના ડિનર પછી ઓછામાં ઓછા 100 થી 200 ડગલા તો ચલાય જ જવા જોઈએ, અને ત્યાર પછી જ આરામમાં જવાનું. ને એમાં અહીંયા તો ઇન્ડિયામાં એવું કહીએ કે 40 પછી ચાલશો નહીં તો નહીં ચાલે, પણ અહીંયા તો અત્યારથી જ એ ચાલશો નહીં તો નહીં ચાલે. રોજની માટે સમય કાઢી લેવાનો કે ગમે એમ કરીને ચલાય જ જવું જોઈએ. એક બાજુ પડખું ફરી અને બેઠા થઈ જઈએ. વેટ લોસની, પેટ ઓછું કરવાની અને પાચન તંત્ર મજબૂત કરવાની એક બીજી નાની એવી એક્સરસાઇઝ છે, જેને ચક્કી એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે. જૂના જમાનામાં લોટ પીસતા ને આમ હાથેથી, બસ સેમ પ્રોસેસ છે. આ રીતે બંને હાથને પકડી, બરોબર, આમ યસ, અને આગળ આવે ત્યારે શ્વાસ છોડવાનો, અને આ રીતે રાઉન્ડ ફેરવવાનું. પાછળ જાય ત્યારે શ્વાસ લેવાનો, આગળ છોડવાનો, બરોબર. એકદમ મોટું સર્કલ. બિરેનભાઈ કરીએ સ્ટાર્ટ. સ્વા મી, કોણીમાંથી હાથ સીધા. ના રા. અશોકભાઈ કાહળાઈ ન કરો. ય રિવર્સમાં. સ્વા મી ના રા ય રિલેક્સ. હાલશે ને સંજયભાઈ આવા આસનો? હે, બરાબર ને? થોડા થોડા તો અઘરા તમને દેખાડવા પડે ને, નહીતર તમે વળી એમ કહો કે કઈ સ્વામીએ કંઈક કરાવ્યું નહીં, એમ આવડતું તું એવું જ કરાવ્યું. થોડુંક તમને ટફ આપવું પડે, બરાબર. નેક્સ્ટ આસનો છે કમર માટેના. ખાસ કમરનો દુખાવો, આઈ થિંક સો ઘણા બધાને ઘરે ઘરે કમરનો દુખાવો હોય છે. કમરના દુખાવાના માટેના 2 આસનો છે, આપણે એ આસનો કરી લઈએ. સૌ પ્રથમ આસન છે ભુજંગાસન. રિપીટ કરજો, મ્યુઝિક પૂરું થઈ ગયું. પેટ ઉપર આ રીતે સૂઈ જવાનું. ત્યારબાદ બંને હાથને પહેલા જોઈ લેજો, આવડતું હોય તેમ છતાં પહેલા જોઈ લેજો, બરોબર. બંને હાથને આ રીતે છાતીની બાજુમાં રાખવાના, દાઢીને જમીન સાથે સ્પર્શ કરેલો, અને ત્યારબાદ ઊંડો શ્વાસ લઈ ગોટ ઇટ કરીએ. સાથે પેટ ઉપર સૂઈ જઈએ. બેક પેન માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. બંને હાથને છાતીની બાજુમાં, ઊંડો શ્વાસ લઈ, વેરી ગુડ, ઊંડો શ્વાસ લઈ મસ્તક ઉપરની તરફ, ધીરે 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 શ્વાસ છોડતા નીચે.
બંને હાથને એકબીજા ઉપર રાખી, દાઢી કે ગાલ ઉપર રાખીને મકર આસનમાં ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા. ફરી એકવાર બંને હાથને છાતીની પાસે, ઊંડો શ્વાસ લઈ ઉપરની તરફ જોઈએ. રિલેક્સ. ધીરે 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 નીચે. આ રીતે બંને કોણી ઉપર આમ રાખી. એવરીવન, પાછળથી બંને પગને વાળો. જેને કમર દુખતી હશે ને એને ખાસ આ આસનમાં અસર થશે અને ત્યાં જ શું કહેવાય એક્સરસાઇઝ આપશે અને મસાજ આપશે. વેરી ગુડ. મસ્તકને આ રીતે સીધું જ રાખજો. આપણે નાના હતા ત્યારે પેલું શું કહેવાય રામાયણ, એમાં હનુમાનજી આ રીતે આવતા ને, કદાચ અહીંયા બોર્ન એન્ડ બોટઅપ થયા હોય એને નહીં ખ્યાલ હોય. ઓકે, રિલેક્સ. ત્યારબાદ કમર માટે બીજું એક નાનું એવું આસન. જમણા પગને લઈ, જેને એક્સ્ટ્રીમ પેઇન હોય તો આ કપોત આસન કહેવાય આને. ખાસ એ કપોત આસનની અંદર જેને એક્સ્ટ્રીમ પેઇન હોય એની માટે આ આસન ખૂબ જ ઉપયોગી. આ રીતે પગને આગળ રાખી, દેખાય છે ને, પગને આ રીતે આગળ રાખી અને સેમ આ રીતે ઊંચું થવાનું. પેલું શું કહેવાય ઇન્ટરમીડિયેટ ને કે મીડિયેટ, શું કહેવાય ઇન્ટરમીડિયેટ લેવલનું આસન છે. હા, ઉપરની તરફ દ્રષ્ટિ ને શ્વાસ રોકેલો. લખાણીભાઈ તમારે શીખવું પડશે થોડું. શ્વાસ છોડતા નીચેની તરફ, બંને હાથને આગળ સીધા. બીજા પગથી કરીએ. ચેન્જ યોર લેગ. ઊંડો શ્વાસ લઈ મસ્તકને ઉપરની તરફ. શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકીએ. રિલેક્સ. રિલેક્સ. હેલ્પ કરજો ત્યાં બાજુમાં. હજુ તો કપોતાસન સુધી પહોંચ્યા આપણે. આની આગળ રાજ કપોતાસન છે. શું રાજ જોઈ લઈએ આપણે, બરોબર? કોઈ કરતા નહીં, ખાલી જોઈ લેજો, કોશિશ પણ નહીં કરતા. રાજ કપોતાસન. કમર માટે આ બધા આસન ખૂબ જ ઉપયોગી છે. એક લાસ્ટ આસન કમરનું આપણે લઈ લઈએ. આસનનું નામ છે મર્કટ આસન અને બધા માટે ઉપયોગી, નાનાથી લઈ અને મોટા માટે.
મર્કટાસનના 3 પ્રકાર છે અને ત્રણેય પ્રકાર બહુ જ ઉપયોગી આસન છે. આપણે આઈ થિંક સો જિગ્નેશભાઈ દોંબડિયાને ઓળખતા હશો, અમેરિકામાં છે ને એમને દિલ્હી હતા ને ત્યારે અચાનક કમરની તકલીફ થઈ ગયેલી. આ 3 પ્રકાર મેં કરાવ્યા, બીજું કંઈ નહીં, તરત ગાયબ, ઓન ધ પોઈન્ટ, તરત જ ગાયબ. 3 પ્રકાર કરાવ્યા, કમરનો દર્દ જતો રહ્યો. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ, પીઠ ઉપર સૂવાનું છે મર્કટાસનમાં. પેલા જોઈ લ્યો. ઓકે, બંને હાથને આ રીતે વાઇડ, બંને પગના પંજા અને ઘૂંટણ એક સાથે ટચ થયેલા, બરોબર. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈ શ્વાસ છોડતા બંને ઘૂંટણ છે એક સાથે ડાબી તરફ લાવવાના અને મસ્તક છે એને જમણી બાજુ. ગોટ ઇટ? કરીએ સાથે. એકદમ ઇઝી આસન એન્ડ ઇફેક્ટિવ આસન છે. ઊંડો શ્વાસ લઈ, યસ, બંને પગના ઘૂંટણ સાથે જ રાખજો. યસ, શ્વાસ છોડતા બીજી તરફ ઊંડો શ્વાસ લઈ ફરી બંને પગને સીધા કરીએ અને બીજી ડાયરેક્શનમાં લઈ જાઓ. સવારે ઉઠી અને બીજા કોઈ આસન થાય કે ન થાય, પણ આ મર્કટાસન અને ઉત્તાન પાદાસન, આ બંને આસન તો ખાસ કરી લેવાના સંજયભાઈ. નોટમાં કરી નાખજો તમે. રિલેક્સ, શ્વાસ લેતા સીધા. હવે બંને પગને 1 ફૂટના અંતરમાં પોળા કરો, એઝ ઇટ ઇઝ, વાળેલા જ, ઘૂંટણમાંથી વાળેલા 1 ફૂટ જેટલા પોળા કરો. સેમ પ્રોસેસ કરવાની છે. મર્કટાસનનો પ્રકાર બીજો. કમોન, શ્વાસ છોડતા બંને પગને કોઈ પણ એક બાજુ અને મસ્તકને ઓપોઝિટ ડાયરેક્શનમાં. ગુડ. શ્વાસ લેતા ફરી સીધા થઈએ અને શ્વાસ છોડતા બીજી બાજુ. અહીંયા વધારો ગેપ, આ બધું આખું. રિલેક્સ. બે બાજુ થઈ ગયું ને? બંને પગને સીધા કરો. હવે આપણે મર્કટાસનનો પ્રકાર ત્રીજો કરવાનો છે. એકદમ ઇઝી છે અને ફૂલ ઇફેક્ટિવ આસન છે. જમણા પગને 90 ડિગ્રી અપ, ઓનલી રાઈટ લેગ. બાકીનો બીજો પગ સીધો રાખવાનો છે. ઓનલી રાઈટ લેગ અપ. યસ. શ્વાસ છોડતા લેફ્ટ બાજુ લઈ જાઓ એને. વેરી ગુડ. હા, અને મસ્તક બીજી તરફ, ઓપોઝિટ ડાયરેક્શનમાં મસ્તક. જમીન સાથે સ્પર્શ કરાવી દો. યા, જમીન સાથે ટચ કરાવી દો. વેરી ગુડ. શ્વાસ લેતા ફરી પગને સીધો કરીએ અને નીચે મૂકી દો. પ્લેસ ઇટ ડાઉન. ફરી એકવાર ઊંડો શ્વાસ લઈ. નાવ ઇટ્સ ટર્ન ફોર લેફ્ટ લેગ. શ્વાસ છોડતા ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઇફ પોસિબલ યુ કેન ઇવન ટચ યોર હેન્ડ. જમીન સાથે સ્પર્શ કરાવવાની કોશિશ કરો. રિલેક્સ. ફરી પગને 90 ડિગ્રી અપ એન્ડ ડાઉન. મજા આવી કે નહીં? ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આપણે સ્વામી આવે ત્યાં સુધી લઈએ, બરોબર, એન્ડ ધેન પૂરું કરી દઈશું. હા.
હવે આપણે એક નાની એવી એક્સરસાઇઝ કરવાની છે. પડખું ફરીને બેઠા થઈ જાઓ. વેરી ગુડ. કમર માટે, સાઇટ્રિક નર્વ માટે, પગના દુખાવા માટે આ એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી અને બેની જોડીમાં થશે. એટલે બેની જોડી થઈ જાઓ. 1 2 1 2. ઓકે, 1 2 1 2 1 2 1 2 1 2 1. અહીંયા આવી જાઓ. હા, હાલો હવે એક ઊભા થઈ જાઓ. એમાંથી જોડીમાંથી એક ઊભા થઈ જાઓ. વેરી ગુડ. એક ઊભા થઈ જાઓ. એક, હા ઊભા થઈ જાઓ. પેલા તમે જ, તમારો વારો આવી જશે, ટેન્શન ન લ્યો. તમે બેસી જાઓ. નહીં નથી ઘટે એમ. તમે બેન, ઓકે હાલો મારે એક ઘટે છે. આવી જાઓ. હા આવી જાઓ. એ મેટ લઈ લ્યો તમે. બસ અહીંયા રાખી દો. શીખવાડવું તો પડશે ને મારે બધાને. સૂઈ જાઓ. આ બાજુનું પેર છે, એક પેર જે બેઠેલી છે એ સૂઈ જાય. વેરી ગુડ. હવે જે ઊભા છે એ ખાસ જોજો. ઓકે, શું કરવાનું છે? જમણા પગને આ રીતે જમણો પગ એનો ઉપર લઈ લેવાનો. ઓકે, ત્યારબાદ આ બીજો પગ છે એને સ્લાઇડ ખાલી અહીંયા આમ ટચ કરેલો રાખવાનો. એન્ડ ધેન આ ભાઈ કે બસ ત્યાં સુધી આમ ઊંચો લઈ જવાનો. કેજો બસ. ખાસ જે નર્વ માટે, કમરના દુખાવા માટે આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી છે. આ ભાઈનું બસ ધ્યાન રાખજો, બહુ જાજુ ખેંચતા નહીં. હા, અને પછી શું કરવાનું છે? આ પગનો પંજો આવી રીતે આમ રાખી અને નીચે દબાવવાનો, સ્લાઇટ જ દબાવવાનો. હા, ગોટ ઇટ? કરીએ સાથે, ચાલો. સૌ પ્રથમ વિથ રાઈટ લેગ પગ ઘૂંટણમાંથી સીધો રાખવાની કોશિશ કરાવવાની. બરોબર? બીજો પગ લાવો તમારો. વેરી ગુડ. પગ ઘૂંટણમાંથી સીધો રખાવાની કોશિશ કરાવો અને જેટલો ઉપર જાય એટલો ઉપર. અને એ કે બસ એટલે બસ કરજો. પાછા દાજ ઉતારતા નહીં. હવે પગને આ રીતે પ્રેસ કરજો ખાસ. રિલેક્સ. ઓકે, બીજા પગથી સેમ પ્રોસેસ. પગ ઘૂંટણમાંથી સીધો રખાવવાનો પ્રયાસ કરજો. હવે ઉપરથી પગનો પંજો થોડો દબાવો, પ્રેસ કરો. ઓકે, રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હવે તમે સૂઈ જાઓ અને એ ઊભા થાય. જેને જેવું કરાવ્યું હોય છે એને એવું મળશે. ઇન્સ્ટન્ટ કર્મનું ફળ. ઇન્સ્ટન્ટ કર્મનું ફળ. હાલો જો. ના તમે, હા હેલો, પેલા જોઈ લ્યો કઈ રીતે, કે તમને બધાને ખ્યાલ આવી ગયો છે? આવી ગયો કે કરાવું? ઓકે, કમ ઓન, સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. પગ ઘૂંટણમાંથી સીધો રખાવવાનો આગ્રહ રાખવાનો. એમ કે બસ એટલે બસ, અને પછી ઉપરથી પ્રેસ કરવાનું. બરોબર? ઉપરથી પ્રેસ કરો. હવે એને પિંડીમાં ખેંચાણ આવવું જોઈએ. પ્રેસ કરો ઉપરથી. ઓકે, રિલેક્સ. બીજો પગ. તમારે બીજી વાર નથી કરવું ને?
બીજો પગ ઉપરથી થોડુંક દબાવો. દાંત કાઢશો ને તો વધારે થશે. ઓકે, રિલેક્સ. બધા ઊભા થઈ જાઓ. એક લાસ્ટ આસન આપણે લઈ લઈએ અને પછી થોડું શવાસન પ્રાણાયામ થશે તો કરશું. પૂછો ને. આ કોલેસ્ટ્રોલનું આસન, બ્લડ પ્રેશરનું આસન કરાવું છું. એની માટેનું ઓનલી વન આસન. અને આસનમાં એવી તાકાત છે કે તમે 25 મિનિટ દોડ્યા હોય અને જે હાર્ટ રેટ વધે, એક આસનમાં વિથિન અ સેકન્ડ વધવા મળશે. બરોબર? પહેલા જોઈ લ્યો કઈ રીતે કરવાનું. બંને પગને આ રીતે વાઇડ, મેટની બહાર રાખવા હોય તો પૂરે બંને પગ મેટની બહાર રાખજો, કેમ કે મેટ સ્લીપરી હશે. સોક્સ પહેર્યા હશે સંજયભાઈ તો કદાચ પગ લપસે. પહેલા જોઈ લેજો અને પછી આપણે સાથે મળીને કરવાનું છે. ઓકે, પહેલા જોઈ લેજો. બંને પગને એટલા વાઇડ રાખવાના. જોઈ લેજો પહેલા નિકુંજભાઈ, જોઈ લેજો. બરોબર? ત્યારબાદ બંને હાથને આ રીતે, જમણા પગને રાઈટ લેગ એને આ રીતે બારો કાઢવાનો. નીચે જોજો ખાસ. બીજો પગ તો એઝ ઇટ ઇઝ રહેશે. રાઈટ લેગને પેલી બાજુ બારો કાઢવાનો. પૂરેપૂરું શરીર એ બાજુ ફેરવવાનું. ત્યારબાદ ઘૂંટણને આગળથી વારવાનો. વારિયર પોઝ, વીરભદ્રાસન. ઊંડો શ્વાસ લઈ શ્વાસને રોકી અને મસ્તક ઉપરની તરફ. શ્વાસ રોકી રાખવાનો છે. એ આનો મેઇન બેઝિક પોઈન્ટ છે. ગોટ ઇટ એવરીવન? ફરી એકવાર જોઈ લ્યો કઈ રીતે કરવાનું. બંને પગમાં 2 કે 3 ફૂટ જેટલું અંતર રાખવાનું. ત્યારબાદ જમણા પગને બહારની બાજુ કાઢવાનો, દ્રષ્ટિ એ બાજુ. ઊંડો શ્વાસ લઈ બંને હાથને ઉપર, નમસ્કાર મુદ્રા, અને શ્વાસ રોકી અને પાછળની તરફ દ્રષ્ટિ કરીએ સાથે. કમ ઓન એવરીવન. બંને પગને વાઇડ, હજુ થોડા વાઇડ કરો, તમારી હાઈટ પ્રમાણે વધારે જોશે. ઓકે, ગુડ. હવે જમણો પગ બારો કાઢો અને દ્રષ્ટિ એ બાજુ. વેરી ગુડ. ઊંડો શ્વાસ લઈ શ્વાસને રોકી ઉપરની તરફ, નમસ્કાર મુદ્રા, અને ઉપરની તરફ ઉપરની તરફ જુઓ. શ્વાસ રોકી રાખો, શ્વાસ રોકી રાખો, શ્વાસ રોકી રાખો. એવું લાગે કે હવે નહીં રોકી શકાય એટલે ધીરે 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 શ્વાસ છોડતા સીધા થજો. વેરી ગુડ. હાર્ટ ઉપર હાથ મૂકો તો. હે? હા, અમુક આમ જમણી બાજુ હાથ મૂકે છે એટલે ન્યા હાર્ટ ના હોય. કમ ઓન, વન્સ અગેન. બીજા પગથી કરીએ. હવે ડાબા પગથી. બંને પગ વાઇડ. હા, ગુડ. ડાબા પગને બારો કાઢો. પગથી બેન્ડ કરો, થોડો આગળ બેન્ડ કરો, 90 ડિગ્રી સુધી લાવો. વેરી ગુડ. નમસ્કાર મુદ્રા. ઊંડો શ્વાસ લઈ અને પાછળની તરફ ઝૂકો. શ્વાસ રોકી રાખો. હોલ્ડ યોર બ્રેથ. શ્વાસ રોકી રાખો. ઉપરની તરફ જુઓ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. શ્વાસ છોડતા છોડતા સીધા. વેરી ગુડ. આ એક આસન એવું છે કે અહીંયા ઊભા ઊભા તમને એવું આમ દોડીને આવ્યા હોય ને, પરસેવો વળવા માંડ્યો. હા, આ છે યોગાસનની તાકાત. બરોબર? હવે નેક્સ્ટ આસનમાં આપણે નીચે બેસી જઈએ અને પ્રાણાયામ તરફ થોડા આપણે આગળ વધીએ. થોડા ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો. ત્યાં સુધીમાં એક આસન હું તમને એ દેખાડી દઉં. બરોબર? સરસ. એમ
હસ્ત વૃક્ષાસન નામ છે, બરોબર. મયુરાસન તો બધા કરતા જ હશો ને, બહુ કરે છે. કરીએ પ્રાણાયામ હવે. ચલો પ્રાણાયામ તરફ આગળ વધીએ. બંને હાથને બંને ઘૂંટણ પર, શક્ય હોય તો અર્ધ પદ્માસન અથવા તો પદ્માસન વાળી શકો છો. અને જો એમાં પગ થોડા દુખતા હોય તો સુખાસન કહેતા કે પલાઠી વાળીને પણ બેસી શકીએ. આજે આપણે ઓનલી કપાલભાતી પ્રાણાયામ કરીશું અને પછી બીજી વાર ક્યારેક આવશું ત્યારે બીજા પ્રાણાયામો પણ લેશું. બંને આંખો બંધ. એક ઊંડો શ્વાસ લઈએ, પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. ફરી એકવાર ઊંડો શ્વાસ અને પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ. ફરી એકવાર શ્વાસ લઈ જમણા હાથને પેટ ઉપર રાખો અને જ્યારે શ્વાસ છૂટે ત્યારે જેમ છીંક આવે અને પેટ અંદર જાય એ રીતે પેટ અંદર જવું જોઈએ. હાથ પેટ ઉપર એટલા માટે રાખવાનો કીધો છે કે શરૂઆતમાં આપણને ખ્યાલ આવે, પછી પ્રાણાયામ થવા મળે એટલે તમે બંને હાથને આ રીતે સીધા પણ રાખી શકો છો. જોઈ લ્યો કઈ રીતે કરવાનું. Got it? Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. બંને આંખો બંધ જ રાખી એક ઊંડો શ્વાસ લઈએ. પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. Once again, take a deep breath in. Hold it. શ્વાસને રોકી રાખો. Slowly breathe out. Once again, take a deep breath. Ready for Omkar.
એક ઊંડો શ્વાસ, પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ. ફરી એકવાર એક ઊંડો શ્વાસ લઈ બંને આંખો બંધ જ રાખી બંને હથેળીને એકબીજા સાથે ઘસો. બંને આંખો પર થોડું પ્રેશર આપો. પૂરા ચહેરા પર, ગરદન પર અને પૂરા શરીર પર બંને હાથને ફેરવીએ. ધીરે રહી બંને આંખો ખોલીએ. જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, પૂજ્ય યોગ દર્શન સ્વામી આપને સરસ યોગા કરાયા. જે ભક્તોએ અહીંયા કર્યા એમને ખ્યાલ આવી ગયો કે આ મિસ આઉટ કરવા જેવો સેશન નહોતો. આટલી બધી સ્કિલ છે સ્વામી પાસે. અને ખાસ તો એ કે આ જે યોગા આપણે કરાય ને એમાં ઘણા બધા યોગા આપણે ભૂલાઈ જશે, કારણ કે આપણે બિગિનર છીએ. એટલે યુટ્યુબની અંદર આપણી આ લાઈવ લિંક છે. એ લિંકને અમે ટ્રાય કરશું, મીડિયા ટીમને કહેશું કે આટલો સેક્શન છે ને સ્પેશિયલ તમને ફોરવર્ડ કરે બધાને, એટલે રીકેપ કરી અને આપણે પાછું એને એવી રીતના જ યોગા કરી શકે. અત્રે આપણે પૂજ્ય મન સ્વામી આપણી સભામાં પધાર્યા છે, તો આપણે અત્યારે ક્વેશ્ચન આન્સર અને વત્તામૃતનો સેશન છે એ કેરી ઓન કરવાનો છે. તો અહીંયા 2 મિનિટ માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય ત્યાં સુધીમાં ચેર ને બધું એરેન્જ કરી દો. તમે ફ્રેશ થઈ જાઓ ફટાફટ અને બધા સભામાં આવી જાઓ, એટલે આપણે પછી આપણું જે આગળનું સેશન છે એને આપણે વધારી આગળ કેરી ઓન કરીએ.